अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાના સંરક્ષણની વાત કરેલી. યાંત્રિક ઉર્જા કોને કહેવાય? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એને શું કહેવાય? યાંત્રિક ઉર્જા. અને યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય કોઈ પણ પદાર્થ માટે આપણે એવું કીધેલું, જેટલી ગતિ ઉર્જા વધે એટલી તમારી સ્થિતિ ઉર્જા ઘટતી જાય અને એ બંનેનો સરવાળો તમારો કોન્સ્ટન્ટ રહે. બરાબર છે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કોન્સ્ટન્ટ રહે અને એ જ વિધાનને આપણે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ કીધેલો કે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. હવે બીજી એક આગળની એક થિયરી છે તમારી યાંત્રિક ઉર્જાના સંરક્ષણમાં કે મુક્ત પતન પામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ સમજાવો. તો આપણે રાખીએ કે ગુરુત્વીય બળોના અને સ્પ્રિંગ બળના ઉદાહરણની આપણે ચર્ચા કરીશું. આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એમ દળના દડાને h ઊંચાઈના ખડક પરથી પડતો દર્શાવેલો છે. બરાબર છે? આપણે મુક્ત પતન કરતો કોઈ પદાર્થ લેવાનો છે. માની લો કે h જેટલી ઊંચાઈએથી કોઈ દડો મુક્ત પતન કરે છે. માની લો કે આ તમારો ખડક છે, પહાડ છે, એના પરથી તમારે કોઈ દડાને મુક્ત પતન કરાવવાનો છે. ઓકે, આ કુલ ઊંચાઈ તમારી h જેટલી છે. જમીનથી લઈને પહાડની ટોચ સુધીની ઊંચાઈ કેપિટલ h જેટલી છે. બરાબર છે? મધ્યમાન સ્થાનથી આ ઊંચાઈ તમારી સ્મોલ h જેટલી છે. ઓકે, આ સ્થાને એનો વેગ તમારો 0 છે. જ્યારે દડો ઉપરના સ્થાન હશે, જ્યારે એને મુક્ત પતન કરાવશો તે દરમિયાન શરૂઆતનો એનો વેગ 0 હશે. મધ્યમાન સ્થાને એનો વેગ માની લો કે vr છે. બરાબર છે? તમારી બુકમાં જે લીધો હોય એ પ્રમાણે vh લીધો છે. બરાબર છે? એનો વેગ vh જેટલો છે અને અંતિમ સ્થાને એનો વેગ ધારો કે vf જેટલો છે. ઓકે, આ રીતે તમે એને મુક્ત પતન કરાવો છો. કેપિટલ h ઊંચાઈએ થી મુક્ત પતન કરાવીએ છે દડાને. દડાનો પ્રારંભિક વેગ 0, h જેટલી ઊંચાઈએ એનો વેગ vh અને અંતિમ વેગ એનો v vf છે. બરાબર છે? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાય. તો આ ઊંચાઈએ એની યાંત્રિક ઉર્જા આપણે ધારી લઈએ E કેપિટલ H. બરાબર છે? h જેટલી ઊંચાઈએ એની યાંત્રિક ઉર્જા E કેપિટલ H. યાંત્રિક ઉર્જાને E વડે દર્શાવાય. આ ઊંચાઈએ એની યાંત્રિક ઉર્જા EH સ્મોલ h અને આટલી ઊંચાઈએ અથવા જમીનના લેવલ પર તમારી યાંત્રિક ઉર્જા છે E0. બરાબર છે? ચાલો, યાંત્રિક ઉર્જા એટલે શું? યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એને શું કહેવાય? યાંત્રિક ઉર્જા કહેવામાં આવે. બરાબર છે? આપણે કેપિટલ H ઊંચાઈની વાત કરીએ. કેપિટલ H ઊંચાઈ યાંત્રિક ઉર્જા એટલે EH કહેવાય. ચાલો, આ ગતિ ઉર્જા શું આવશે? 1/2 mv². બરાબર છે? v જેટલો વેગ છે તો 1/2 mv² ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા તમારી mg કેપિટલ H. બરાબર છે? સ્થિતિ ઉર્જા કેટલી આવશે? mgh. ઓકે, h જેટલી ઊંચાઈ સ્થિતિ ઉર્જા. હવે અહીંયા તમે જોઈ શકો v નું મૂલ્ય કેટલું છે? 0. શરૂઆતમાં તમારો વેગ કેટલો છે? 0 છે મુક્ત પતન કરતા પદાર્થ માટે. તો આ પદ તમારું શૂન્ય થઈ જશે એટલે તમારા યાંત્રિક ઉર્જાનું મૂલ્ય કેટલું આવશે? mg ઇન્ટુ કેપિટલ H. સમીકરણ નંબર 1. h જેટલી ઊંચાઈએ પદાર્થની યાંત્રિક ઉર્જા કેટલી હશે? mg કેપિટલ H જેટલી. ચાલો, હવે વાત કરીએ સ્મોલ h જેટલી ઊંચાઈએ. સ્મોલ h જેટલી ઊંચાઈએ મુક્ત પતન કરતા પદાર્થની યાંત્રિક ઉર્જા. પદાર્થની યાંત્રિક ઉર્જા. ચાલો, h જેટલી ઊંચાઈએ મુક્ત પતન કરતા પદાર્થની યાંત્રિક ઉર્જા EH કહેવાય. અહીંયા વેગ કેટલો છે? VH જેટલો. તો ગતિ ઉર્જા કેટલી આવશે? 1/2 mvh². યાંત્રિક ઉર્જા એટલે શું? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કેટલી h ઊંચાઈએ? 1/2 mvh². અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? mg ઇન્ટુ સ્મોલ h. ઓકે, તો આ તમારું સમીકરણ નંબર 2. ચાલો, જમીનના બિંદુએ, જમીન પરના બિંદુએ યાંત્રિક ઉર્જા. જમીન પરના બિંદુએ યાંત્રિક ઉર્જા એને આપણે E0 નામ આપ્યું. શું નામ આપ્યું? E0. બરાબર છે? જમીનની સપાટી પર. ચાલો, ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે વેગ કેટલો છે? 1/2 mvf². અહીંયા વેગ કેટલો છે? vf જેટલો. તો 1/2 mvf².
સ્થિતિ ઉર્જા mg ઇન્ટુ 0, હાઈટ કેટલી તમારી 0, એટલે આ પદ તમારું 0 થઈ ગયું, એટલે સિમ્પલ તમારું E0 શું આવ્યું 1/2 m vf નો સ્ક્વેર, સમીકરણ નંબર 3. ઓકે, સમીકરણ 1 આ આવ્યું, સમીકરણ 2 આવ્યું, સમીકરણ 3 આવ્યું. સમીકરણ 3 ની વાત કરું તો સમીકરણ 3 પરથી vf ને કરતા બનાવો તો vf બરાબર શું થશે, અથવા એક કામ કરીએ, સમીકરણ 3, સમીકરણ 1 અને સમીકરણ 2 આ ત્રણે ત્રણનો ઉપયોગ કરીને આપણે યાંત્રિક ઉર્જાને સરખાવીએ. આ એક યાંત્રિક ઉર્જા છે, પહેલા સમીકરણને ત્રીજા સમીકરણ સાથે સરખાવો. કોની સાથે? પહેલા સમીકરણને ત્રીજા સમીકરણ સાથે. સમીકરણ 1 ને સમીકરણ 3 સાથે સરખાવતા બંને યાંત્રિક ઉર્જા છે, બરાબર છે. ચાલો આ શું છે તમારી mgh, બરાબર છે. આ તમારી શું છે 1/2 mvf નો સ્ક્વેર, બંને તરફથી તમારા mm કેન્સલ, તો આ 2m જશે તો 2gh ઇઝ ઇક્વલ ટુ vf નો સ્ક્વેર, માટે vf બરાબર તમારું સૂત્ર શું આવ્યું √2gh. આ સૂત્ર કોના જેવું આવ્યું, આપણે આગળ અભ્યાસ કરેલો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાની જ્યારે થિયરીની ચર્ચા કરેલી ત્યારે આપણે કીધેલું, શું કીધેલું, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને સમાન હોય, બરાબર છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન હોય. 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ mgh, અહીંયાથી mm કેન્સલ, v² ઇઝ ઇક્વલ ટુ 2gh થાય, માટે v ઇઝ ઇક્વલ ટુ √2gh. આ સૂત્ર જેવું જ અહીંયા સૂત્ર આવ્યું, એનો મતલબ કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થયું, બરાબર છે. ચાલો તો પહેલા અને ત્રીજાને સરખાવ્યા, આપણે કોને સરખાવ્યા, પહેલા અને ત્રીજા સમીકરણને સરખાવ્યા તો તમને એક આવું ઇક્વેશન મળ્યું, એના પરથી તમે કહી શકો કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. હવે આપણે શું કરીએ, પહેલા અને બીજાને સરખાવીએ, સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. ચાલો સમીકરણ 1 શું છે mg કેપિટલ h, સમીકરણ 2 શું છે 1/2 mvh નો વર્ગ વત્તા mg ઇન્ટુ સ્મોલ h. જો દરેકમાં m છે તો mm કેન્સલ થશે, આ gh ને પેલી બાજુ લઈ જાઓ તો gh માઇનસ gh ઇઝ ઇક્વલ ટુ 1/2 vh નો વર્ગ, બરાબર છે. g ને કોમન કરીએ તો g કોમન, કેપિટલ h માઇનસ સ્મોલ h, આ બે આ બાજુ ગુણાય તો 2g કેપિટલ h ઇન્ટુ સ્મોલ h ઇઝ ઇક્વલ ટુ vh નો સ્ક્વેર, માટે vh બરાબર શું આવ્યા √2gh માઇનસ h. તો આ સૂત્ર પણ 2gh જેવું જ આવ્યું, એટલે h ઊંચાઈએ તમારે વેગ શોધવો હોય તો પણ મળી જાય, આ જ ઊંચાઈએ 0 જમીનના બિંદુએ તમારે વેગ શોધવો હોય તો પણ આ મળી જાય, બરાબર છે. એટલે આના પરથી તમે એવું કહી શકો કે આ જે વેગના જે બંને સૂત્ર આવ્યા એ આગળ આપણે થિયરી જોયેલી ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા, એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા તમારી સમાન હોય, એ થિયરીમાં જે આપણને વેગનું સૂત્ર મળતું હતું એના જેવું જ અહીંયા આપણને મળે છે. એટલે એવું કહી શકાય કે મુક્ત પતન કામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જાનું શું થાય છે, સંરક્ષણ થાય છે, એવું કહી શકાય. તમને થિયરી પૂછાય કે સાબિત કરો કે મુક્ત પતન કરતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે, તો આ રીતે તમારે 3 કન્ડિશન લઈને 3 કેસ લઈને 3 ઇક્વેશન બનાવવાના, પહેલાને ત્રીજા સાથે અને પહેલાને બીજા સાથે સરખાઈને 2 વેગના સૂત્ર તારવવાના, અને એના પરથી લખી દેવાનું કે આ વેગના સૂત્રો તમારા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સમાનતાના સૂત્ર પ્રમાણે જે વેગના સૂત્ર મળતા હતા એના જેવા જ મળે છે, માટે એવું કહી શકાય કે યાંત્રિક ઉર્જાનું અહીંયા સંરક્ષણ થાય છે. ઓકે, ચાલો હવે આપણે કેટલાક ઉદાહરણોના દાખલા ગણીએ. આગળની થિયરી જે છે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાની એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આપણે ઉદાહરણની ચર્ચા કરીએ. આપણે પહેલું ઉદાહરણ જોયેલું, બીજા ઉદાહરણથી આપણું બાકી છે, તો બીજા ઉદાહરણથી આપણે ચર્ચા કરીએ કે બીજા ઉદાહરણમાં શું કીધું છે. અત્યાર સુધી જેટલી પણ થિયરી આપણે ભણ્યા કાર્યના સંદર્ભમાં, કાર્ય ઉર્જા, પ્રમેય, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા, એના રિલેટેડ આપણે ઉદાહરણો ગણવાના છે. ચલો ઉદાહરણ 6.2 શું કીધું છે 6.2 માં આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી કે અવરોધક બળ કેટલું છે, આપણને ખબર પડતી નથી. ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું, તમને દળ આપેલું છે ઉદાહરણ નંબર 2 માં m ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ, 1 ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવું તો 1 × 10⁻³ કિલોગ્રામ. એક ટીપું 1 કિલોમીટરની ઊંચાઈથી પડે છે, ડી આપેલું છે તમને, સ્થાનાંતર 1 કિલોમીટર, બરાબર છે. 1 કિલોમીટર એટલે 1000 મીટર, બરાબર છે. ચાલો, તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. જમીન પર સ્પર્શે ત્યારે એનો વેગ કેટલો છે
50 મીટર પર સેકન્ડ જેટલો એનો વેગ છે. તો તમને પૂછેલું છે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. નંબર 1 તમને કીધું છે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધો. બરાબર છે. આ તમારું વરસાદનું ટીપું છે, એનું વજન બળ કેટલું mg અને સ્થાનાંતર d, બંને વચ્ચેનો ખૂણો કેટલો તમારો 0 ડિગ્રી. કાર્ય એટલે શું? fd cos થીટા. fd cos થીટા આપણને ખબર છે ખૂણો કેટલો 0 ડિગ્રીનો, એટલે તમારું શું આવશે f * d. w શું આવશે f * d. f બરાબર તમારો વજન બળ, ગુરુત્વાકર્ષણ બળ mg અને d તમારા સ્થાનાંતર જે આપેલું છે. ઓકે, કિંમત મૂકો. m ની કિંમત છે 10⁻³ g ની વેલ્યુ 10 લઈ લેવાની અને આ તમારા 1000. બરાબર છે. 10⁻³ 10+3 સાથે કેન્સલ, એટલે તમારું કાર્ય આવ્યું 10 જૂલ. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તમારું કાર્ય કેટલું આવ્યું? 10 જૂલ. હવે આગળ શું કીધું છે? અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય. આ તો આપણે શોધી નથી શકતા, તો એને શોધવા માટે શું કરવાનું? આપણે ગતિ ઉર્જાના ફેરફારનો ઉપયોગ કરવાનો. શાનો ઉપયોગ કરવાનો? ગતિ ઉર્જાના ફેરફાર. ગતિ ઉર્જાનો ફેરફાર શું કે? ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે kF - ki. ફાઇનલ ગતિ ઉર્જા માઇનસ ઇનિશિયલ ગતિ ઉર્જા. હવે વરસાદનું ટીપું અહીંયાથી પડે તો શરૂઆતમાં એનો વેગ કેટલો? 0 અને અહીંયા વેગ કેટલો એનો v જેટલો 50 મીટર પર સેકન્ડનો તમને વેગ આપેલો છે. તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલ એટલે 1/2 mv² અને આ તમારું 1/2 mu². આ તમારો ઇનિશિયલ વેગ u 0. આ તો તમારું પદ 0 થઈ જશે. u તમારો 0 છે તો 1/2 mu² તમારું 0 થઈ જશે. ગતિ ઉર્જા કેટલી આવશે? 1/2 mv². 1/2 ના 1/2 m ની કિંમત 10⁻³ અને આ તમારો 50 નો વર્ગ, v ની વેલ્યુ આપેલી છે. બરાબર છે. ચાલો 1/2 ના 1/2 10⁻³ પાછું 25 એટલે 2500 આવ્યો 50 નો વર્ગ. ઓકે, એક શૂન્ય કેન્સલ. 2500 ના અડધા 1250 આવ્યા. 2500 ના અડધા કેટલા? 1250. 10⁻³ છે એટલે આ કેટલું થઈ ગયું? 1.25 જૂલ આવ્યો. ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે. kF - ki ને આપણે ડેલ્ટા કે પણ કહીએ. તો ડેલ્ટા કે નું મૂલ્ય કેટલું આવ્યું? 1.25 જૂલ. ઓકે, આ તમારું કાર્ય આવ્યું ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ wg. હવે કાર્ય ઉર્જા પ્રમેય શું કે? કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય શું કે? ડેલ્ટા કે = w. પણ અહીંયા w કયા કયા? એક તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અને બીજું અવરોધક બળ વડે થતું કાર્ય. એ બંનેનો સરવાળો તમારો ગતિ ઉર્જાના ફેરફાર જેટલો થાય. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય નીચેની તરફ, અવરોધક બળ વડે થતું કાર્ય ઉપરની તરફ. બરાબર છે કે હવાનો અવરોધક બળ લાગે ઉપરની તરફ. એ બંનેનો સરવાળો ગતિ ઉર્જાના ફેરફાર જેટલો થાય. હવે તમને ડેલ્ટા કે નું મૂલ્ય આવી ગયું 1.25. wg તમને ખબર છે 10 જૂલ. તો wr મળી જાય. અવરોધક બળની અસર હેઠળ થતું કાર્ય. તો wr નું મૂલ્ય કેટલું આવશે? 8.75. કેટલું આવશે? માઇનસમાં આવશે. આ 10 એમ જાય તો -8.75 જૂલ. એટલે કે આ કાર્ય શું દર્શાવે? ઋણ નિશાની શું દર્શાવે? કે અવરોધક બળ વડે થતું કાર્ય જે તમારી ગતિની વિરુદ્ધ દિશામાં થાય છે. આ કાર્ય જે થાય, વરસાદ આ દિશામાં પડે છે અને અવરોધક બળ વડે થતું કાર્ય એની વિરુદ્ધ દિશામાં થાય છે, એટલા માટે આ તમારી માઇનસ નિશાની. અને જો માની લો કે જો આ કાર્ય ના હોય, અવરોધક બળ વડે થતું કાર્ય હોય જ ના, તો વરસાદ તમારો કેટલી ઝડપથી પડે? 50 મીટર પર સેકન્ડના વેગથી તમારો વરસાદ પડે એટલે તમારા જો માથા પર ટીપું પડે તો તમારા માથામાં કાણું પડી જાય, જો અવરોધક બળ ના હોય તો. બરાબર છે. અવરોધક બળની હાજરી જરૂરી છે. અવરોધક બળ ના હોય તો વરસાદના ટીપાની ઝડપ, જો કાર્ય ખાલી આટલું જ થતું હોય 10 જૂલ જેટલું, 10 જૂલ એટલે ખૂબ મોટું કાર્ય કહેવાય, અને આટલું જો કાર્ય થતું હોય અને જો આ એને અપોઝ ના કરે તો આટલા જૂલ વડે થતું કાર્ય તમારા માથામાં કાણું પાડી દે વરસાદના ટીપા દ્વારા. બરાબર છે. એટલે અવરોધક બળ જરૂરી છે. ઓકે, તો આ તમારું ઉદાહરણ નંબર 6.2 છે. આગળ ચાલે ઉદાહરણ નંબર 6.3 માં આવીએ. આપણી ફિઝિકલ એપ્લિકેશન સાથે દાખલાઓને સરખાવવાના તો તમને સમજ પડશે કે આ વસ્તુ શું કહેવા માંગે. ઓકે, રિયલ લાઈફમાં વરસાદ કઈ રીતે પડે છે. ચલો આગળ ચાલીએ 6.3 ઉદાહરણમાં. એક સાયકલ સવાર 10 મીટરનું અંતર ઘસરાઈને સ્થિર થાય છે. સાયકલ સવાર 10 મીટરનું અંતર ઘસરાઈને સ્થિર થાય છે. અંતર તમને ડી આપેલું છે 10 મીટર. ઓકે,
આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટનનું છે. F = તમને 200 ન્યૂટન આપેલા છે. આ કયું બળ લાગે? ઘર્ષણ બળ લાગે. બરાબર છે. ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. માની લો કે આ રસ્તો છે, 10 મીટરનો રસ્તો છે, સાયકલ સવાર આ રીતે જાય છે. બરાબર છે. આ રીતે તેનો સાયકલ સવાર છે. ઓકે, સાયકલ સવાર બેઠેલો છે અને આ રીતે ઘસરાય છે 10 મીટરના રસ્તા પર. તો જે તરફની ગતિ છે એની વિરુદ્ધ દિશામાં 200 ન્યૂટનનું ઘર્ષણ બળ લાગે. તો નંબર 1 તમારે શોધવાનું છે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે. કેટલું કાર્ય થયું હશે. નંબર 1, સવાલ નંબર 1 છે તમને કે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય. તો ઘર્ષણ બળની અસર હેઠળ તમારું કાર્ય થાય F × D. આટલી અંતર કાપે છે. ઘર્ષણ બળ આ દિશામાં લાગે છે, અંતર આ દિશામાં કાપે છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો? બળ આ દિશામાં, સ્થાનાંતર આ દિશામાં, F અને D સદિશ આ દિશામાં, F સદિશ આ દિશામાં. બંને વચ્ચેનો ખૂણો કેટલો? 180 ડિગ્રીનો. બરાબર છે. તો કાર્ય W = શું આવશે? FD cos θ. બરાબર છે. જ્યાં θ તમારો 180 તો FD cos 180 ડિગ્રી આવશે. અને cos 180 ની કિંમત કેટલી? -1. આ તમારું કાર્ય કેવું આવશે? -FD જેટલું. -200 સ્થાનાંતર તમારું 10 એટલે -2000 જૂલ જેટલું તમારું કાર્ય થશે. બરાબર છે. રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય કેટલું આવશે? -2000 જૂલ. હવે શું કીધું છે? સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય. એના કરતા ઊંધો સવાલ પૂછેલો છે. સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય. ઇન્ટરેસ્ટિંગ છે. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ એવું કે આઘાત અને પ્રત્યાઘાત તમારા સમાન મૂલ્યના હોય. એટલે જેટલું બળ આ દિશામાં લાગે છે એટલું જ બળ સપાટી દ્વારા બીજી દિશામાં. સાયકલની સપાટી દ્વારા રસ્તા પર અથવા રસ્તાની સપાટી દ્વારા સાયકલ પર બળ લાગે છે. કયું? ઘર્ષણ બળ. 200 ન્યૂટનનું બળ લાગે છે. એની વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યનું પ્રત્યાઘાતી બળ સાયકલ પર રસ્તા પર લગાવશે. રસ્તો સાયકલ પર બળ લગાવે છે, સાયકલ સ્થિર થઈ જાય છે સ્થાનાંતર કરીને, અમુક સ્થાનાંતર કરીને સ્થિર થઈ જાય. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર જેટલા મૂલ્યનું બળ આ સપાટી સાયકલની ટાયર સાથે લગાવે બળ એટલા જ મૂલ્યનું બળ પ્રત્યાઘાતી બળ સાયકલ પણ રસ્તા પર લગાવશે. પરંતુ બળ સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના હોઈ શકે પણ કાર્ય સમાન હોય ના. ન્યૂટનના ગતિના નિયમનું પાલન થાય અહીંયા, પરંતુ કાર્ય બંને સમાન નહીં. તમે એવું કહેશો કે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય -2000 જૂલ છે તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય 2000 જૂલ હોવું જોઈએ, તો એ તમારી ધારણા ખોટી છે. અહીંયા કાર્યનું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે. કાર્ય કેટલું આવશે? 0. કારણ શું? અહીંયા તો સાયકલ સ્થાનાંતર કરે છે 10 મીટરનું, જ્યારે આ બળ લાગે 200 ન્યૂટનનું વિરુદ્ધ દિશામાં. એટલે કે સાયકલ દ્વારા રસ્તા પર શું રસ્તો સ્થાનાંતર કરે? તમે ઘસરાઓ તો રસ્તો સ્થાનાંતર કરશે? નહીં કરે. સાયકલ સ્થાનાંતર કરશે, રસ્તો સ્થાનાંતર કરતો નથી. એટલે કે સ્થાનાંતર થતું નથી. ડી નું મૂલ્ય 0 તો કાર્યનું મૂલ્ય 0. બરાબર છે. અહીંયાથી તમારો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ સ્પષ્ટ થાય કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ બળ માટે લાગુ પાડી શકે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના. પરંતુ કાર્યના સંદર્ભમાં ન્યૂટનના નિયમનું પાલન થતું નથી. કાર્યના સંદર્ભમાં એવું ના કહી શકાય દરેક વખતે કે જેટલા બળ વડે કાર્ય ધન દિશામાં થાય છે એટલા જ બળ વડે કાર્ય ઋણ દિશામાં એટલા જ મૂલ્યનું થવું જોઈએ એવું જરૂરી નથી. તો આ દિશામાં તમારું આના દ્વારા રસ્તા દ્વારા સાયકલ પર થતું કાર્ય આટલું આવ્યું, પણ સાયકલ દ્વારા રસ્તા પર થતું કાર્ય કેટલું આવશે? 0. કારણ શું? સ્થાનાંતર થતું નથી. ચાલો આગળ ચાલીએ. નેક્સ્ટ ઉદાહરણ નંબર 6.4 પર આવીએ. અલા સમજ પડે છે? 6.4 લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. 50 ગ્રામ દળ છે, બુલેટનું દળ છે 50 ગ્રામ. આપણે ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવી દે તો 10⁻³ kg. ઓકે, બુલેટની ઝડપ આપેલી છે v = 200 મીટર પર સેકન્ડ. ઓકે, મીટર પર સેકન્ડમાં જ રહેવા દે. 20 સેન્ટીમીટરની જાડાઈના પાટિયા પર નાખે છે. 20 સેન્ટીમીટર જાડાઈનું પાટિયું છે.
બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. માની લો કે આ તમારું પાટિયું છે, આ રીતે ટી જેટલી જાડાઈનું તમારું પાટિયું છે. ઓકે, અહીંયાથી તમારી બુલેટ આવે છે, ગનની બુલેટ આ રીતે તમારી છોડે છે. લશ્કરી કવાયતનો કોઈ માણસ બુલેટને છોડે છે, તો શરૂઆતમાં એનો વેગ કેટલો હતો? 200 મીટર પર સેકન્ડનો એનો વેગ હતો. એનું દર બુલેટનું 50 × 10⁻³ કિલોગ્રામ. તો એની કઈ ગતિ ઉર્જા હશે? તો એ ગતિ ઉર્જા લઈ લે આપણે પ્રારંભિક ગતિ ઉર્જા. પ્રારંભિક ગતિ ઉર્જા, ગતિ ઉર્જા એટલે શું? કે ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². બરાબર છે પ્રારંભિક ગતિ ઉર્જા. ચલો 1/2 ના 1/2 m ની કિંમત 50 × 10⁻³ v ની કિંમત તમારી 200 નો વર્ગ. ઓકે, 25 દુના 50, 25 × 10⁻³ 2 નો વર્ગ 4 અને મીંડા આવશે 1 2 3 4 હશે ને? 2 મીંડા છે એટલે 4 મીંડા આવશે, 4000 થઈ જશે. ચાલો 3 મીંડા અહીંયાથી કેન્સલ, અહીંયાથી 3 મીંડા કેન્સલ. 25 ચોકુ 100, 25 ચોકુ 100 અને આ 1 મીંડું, તો 1000 જૂલ જેટલી તમારી કાઇનેટિક એનર્જી આવી. કેટલી આવી? 1000. શરૂઆતની કાઇનેટિક એનર્જી એટલે કે શરૂઆતની ગતિ ઉર્જા બુલેટની કેટલી હતી? 1000 જૂલ. હવે જેવી બુલેટ પાટિયામાં દાખલ થશે એટલે એના વેગમાં ઘટાડો થાય. આ તમારું પાટિયું છે, એમાં કોઈ બુલેટ દાખલ થશે એટલે એના વેગમાં ઘટાડો થશે. જે બહાર નીકળે છે ત્યારે એનો જે વેગ હોય છે એ કેટલો ઘટે છે એ શોધવાનો છે. તે પહેલા તમને એવું કીધું છે, એ શોધવા માટે તમને એક વચ્ચે વાક્ય રચનામાં આપેલું છે કે શરૂઆતની જેટલી ગતિ ઉર્જા હતી એની 10% જેટલી ગતિ ઉર્જા બાકી રહેશે. છેલ્લે કેટલી ઉર્જા બાકી રહેશે? શરૂઆતની ગતિ ઉર્જાની 10%. તો ફાઇનલ જે ગતિ ઉર્જા છે તમારી, અંતિમ ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા એટલે કે kf એ કેટલી છે? 10% ઓફ ki. શરૂઆતની ગતિ ઉર્જાની 10% જેટલી ઉર્જા બાકી રહેશે એની. બરાબર છે? ચાલો 10% એટલે 10/100. શરૂઆતની ગતિ ઉર્જા કેટલી હતી? 1000 જૂલ. કેટલા મીંડા? 1 2 1 2 10 દાન 100. તો 100 જૂલ જેટલી ગતિ ઉર્જા બાકી રહેશે. ફાઇનલ એનર્જી કેટલી આવી એની? 100 જૂલ. ઓકે, ફાઇનલ એનર્જી કેટલી આવી? 100 જૂલ. હવે તમને શું કીધું છે? બહાર નીકળતી બુલેટની ઝડપ. તો ઝડપ શોધવા માટે આપણે શું કરીશું? ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા બરાબર 1/2 mv². બરાબર છે? અહીંયા v1 લઈ લો, અહીંયા v2 લઈ લો તો પણ વાંધો નથી, આપણે v2 શોધવાના છે. ચલો 1/2 આ કેટલી આવી તમારી? 100 જૂલ. 1/2 ના 1/2 m ની કિંમત 50 × 10⁻³ v2² ના v2². ઓકે, 25 દુના 50, 100 ભાગ્યા 25 કરીએ, 100 ભાગ્યા 25 ગુણ્યા 10 ની આ બાજુ -3 આ બાજુ જશે, છેદમાં જશે એટલે ઉપર આવશે એટલે +3 થઈ જશે. v2², 25 ચોકુ 100, તો આ તમારા આવ્યા v2² બરાબર 4000. બરાબર છે? 4000 નું વર્ગમૂળ કાઢીએ, 4000 નું વર્ગમૂળ કાઢશો તો કેટલો આવશે? v2 નો જવાબ તમારો આવશે, હું ડાયરેક્ટ લખી દઉં છું, v2 નો જવાબ 63.2. કેટલા આવશે? 63.2 મીટર પર સેકન્ડ. v2 નો જવાબ કેટલા આવશે? 63.2 મીટર પર સેકન્ડ. હવે અહીંયા તમે જોજો, શરૂઆતમાં બુલેટનો વેગ કેટલો હતો? 200 મીટર પર સેકન્ડનો. જ્યારે પાટિયામાંથી બુલેટ બહાર નીકળી ત્યારે એનો વેગ કેટલો થઈ ગયો? 63.2. તો એનો મતલબ શું થાય? ગતિ ઉર્જા 90% ઘટી. ગતિ ઉર્જા કેટલી ઘટી? 90%. શરૂઆતમાં ગતિ ઉર્જા હતી 1000 જૂલ, અંતિમમાં કેટલી રહે? 10% બાકી રહે. 10% બાકી રહે એટલે કેટલી ઘટી? 90%. તો તમારું દિમાગ અથવા તમારું લોજિક શું કે જો ગતિ ઉર્જા તમારી 90% ઘટી તો વેગ પણ 90% ઘટવો જોઈએ. આપણું દિમાગ એવું કે ને કે જેટલી ગતિ ઉર્જા જેટલા પર્સન્ટેજમાં ઘટી એટલા જ પર્સન્ટેજમાં તમારો વેગ પણ ઘટવો જોઈએ. પણ શરૂઆતમાં વેગ હતો 200, અંતિમ વેગ આવ્યો 63, એટલે કે 69% જેટલો વેગ ઘટ્યો. કેટલો ઘટ્યો? 69%. બુકમાં તમને ડાયરેક્ટ આપી દીધેલું છે કે ઝડપમાં ઘટાડો લગભગ 69% છે. કાઉન્સમાં લખેલું છે કે 90% નથી. 69% લાવ્યા કેવી રીતે? તો કેવી રીતે લાવવાના? 69% શોધવા હોય તો કેવી રીતે? 68%. શરૂઆતનો વેગ તમારો 200, અંતિમ વેગ તમારો 63.2 ભાગ્યા 200 ગુણ્યા 100. આ રીતે ટકા કાઢવાના. બરાબર છે? શરૂઆતનો વેગ માઇનસ અંતિમ વેગ છેદમાં સ્કૂલ વેગ તમારો શરૂઆતનો જે હતો. આને તમારે શું કહેવાય? પર્સન્ટેજ ડિફરન્સ. બરાબર છે? કે તમારે પ્રતિશત કેટલો ફેરફાર થયો. તો આ કેલ્ક્યુલેશન કરશો તો તમને મળશે 68%.
બરાબર છે. એટલે એવું કહી શકાય કે 1/2 mv² અનુસાર જો ગતિ ઉર્જામાં 90% ઘટાડો થતો હોય તો તે દરમિયાન વેગમાં 68% ઘટાડો થાય. તો કોઈ દાખલામાં તમને ડાયરેક્ટ આપેલું હોય તો આટલી બધી કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. હવે તમને એમસીક્યુમાં એક દાખલો પૂછાઈ જાય કે એક બુલેટનો વેગ 100 મીટર પર સેકન્ડ છે. એક બુલેટનો વેગ કેટલો છે? 100 મીટર પર સેકન્ડ. કેટલાક સમય પછી એ બુલેટને પાટિયામાંથી પસાર કરવામાં આવે છે તો એનો અંતિમ વેગ શરૂઆતના વેગ કરતા 10% જેટલો થઈ જાય. અંતિમ ગતિ ઉર્જા એની શરૂઆતની ગતિ ઉર્જા કરતા 10% જેટલી થઈ જાય છે તો એનો અંતિમ વેગ કેટલો હશે? તમને દિમાગમાં ખબર છે કે 68% થઈ જાય. વેગ કેટલો થઈ જાય? 68%. તો 100 છે એના 68% કાઢી નાખવાના. તો 100 ના 68% કરવા હોય તો 100 ગુણ્યા 68 ના છેદમાં મતલબ 100 ના 68% કાઢી નાખવાના. 200 એ તમારો 63.2 હોય તો 100 એ કેટલો? એ રીતે શોધી કાઢવાનું. 200 મીટર પર સેકન્ડે વેગ તમારો 63.2 મીટર પર સેકન્ડ થાય તો 100 મીટર પર સેકન્ડે કેટલો થાય? બરાબર છે. એ રીતે તમારે પદ બનાવીને કેલ્ક્યુલેશન કરી નાખવાની. એમસીક્યુમાં તમને પૂછાય તો. ચલો આગળના એક્ઝામ્પલ પર આવીએ. નેક્સ્ટ, અમુક જણા આવ જાવ કરે છે, નહીં ચાલે. હા, બરાબર, રેગ્યુલર રહેજો. પહેલી મિનિટે આવવાનું ને 40મી મિનિટે જવાનું તો જ લેક્ચર ભરવાનું. હાજરી નોટિસ. બરાબર છે. અંતમાં જ્યાં સુધી જેટલા રહેશે એટલાને જ એટેન્ડન્સ ગણાશે. આવું ભાગદોડ વાળું નહીં ચલાવવાનું. બરાબર છે. કોન્સન્ટ્રેશન હશે તો જ ફિઝિક્સ સમજમાં આવશે. ચલો આગળની વાત, ઉદાહરણ નંબર 6.5 પર આવીએ. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બેન પતરાની પેટીને ઘસેરે છે. આપણે જોયું હશે જે કુલી હોય, કુલી લોકો શું કરે? એક માલગાડી જેવું હોય, એ પતરાનું હોય, એને ઘસેરતા હોય. રેલવેમાં ટ્રોલીની જેમ ઘસેરતા હોય પ્લેટફોર્મ પર. આ પ્લેટફોર્મની સપાટી તમારી ખરબચડી હોય તો 10 મીટરનું અંતર સુધી 100 ન્યૂટનનું બળ લગાડે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેને લગાડેલું બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટરનું હોય તો બેને લગાડેલા બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. બંને બળો વચ્ચે 20 મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય શોધો. બરાબર છે. ફટાફટ આલેખની સમજૂતી આપી દઉં. તમારી બુકમાં આ પ્રકારનો કંઈક આલેખ આપેલો છે. હું આલેખ પહેલા દોરી દઉં અને પછી આલેખને સમજાવી દઉં શું કહેવા માંગે છે આલેખ. આ તમારું 0, આ તમારું 50, આ તમારું 100. એક્સ અક્ષ પર આપણે એફ લઈએ, વાય અક્ષ પર એક્સ લઈએ. એફ વિરુદ્ધ એક્સ, બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. ઓકે, આ તમારું 10 મીટરનું સ્થાનાંતર અને આ તમારું 20 મીટરનું સ્થાનાંતર. પહેલા શરૂઆતમાં 100 ન્યૂટનનું કોન્સ્ટન્ટ બળ લગાડે છે. બેન શું કરે છે? રેલવે પ્લેટફોર્મ પર પેટીને કોન્સ્ટન્ટ 100 ન્યૂટનનું બળ લગાડે છે 10 મીટરનું અંતર કપાય ત્યાં સુધી. એ બળના મૂલ્યમાં ફેરફાર કરતી નથી. પછી 10 મીટર પછી શું થાય? બેન થાકી જાય છે એટલે બળના મૂલ્યમાં ધીમે ધીમે ઘટાડો કરે. એટલે કે 100 ન્યૂટનનું બળ લાગતું હતું એ ધીમે ધીમે ઘટાડીને કેટલું કરશે? 50 ન્યૂટનનું બળ કરી નાખશે. એટલે કે જ્યારે 20 મીટર પર પહોંચશે ત્યારે એના પર લાગતું બળ કેટલું થઈ જશે? 50 ન્યૂટનનું. ઓકે, આ રીતની કઈ કન્ડિશન છે. અહીંયા આપણે નામ આપી દે એ બી સી ડી ઈ અને આઈ. બરાબર છે. આ રીતે કંઈક નામ આપેલા છે. એફ નામ નથી આપ્યું એટલા માટે કે અહીંયા બળ છે. હા, ઓકે. અને જે દરમિયાન તમારું બળ લાગે છે એટલી દરમિયાન તમારું ઘર્ષણ બળ પણ હશે. ઘર્ષણ બળ તો હોવાનું જ. ખરબચડી સપાટી છે તો ઘર્ષણ બળ એ તમારું જે બળ, આ બળની આ દિશાને આપણે ધન દિશા, તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં એટલે ઋણ દિશામાં આટલું ઘર્ષણ બળ લાગે છે. 50 ન્યૂટનનું તમારું ઘર્ષણ બળ લાગે છે એવું તમને કીધેલું છે. ઓકે, ચાલો હવે તમારું શું કીધેલું છે કે આ દરમિયાન અંતર કપાયું છે એ દરમિયાન થયેલું કાર્ય શોધો. કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. બીજી એક ભાષામાં આપણે વાત કરીએ કે એફ વિરુદ્ધ એક્સ નો આલેખ હોય, એફ વિરુદ્ધ એક્સ નો આલેખ હોય એ બંનેનો ગુણાકાર કરું, બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કરું તો મને કાર્યનું મૂલ્ય મળે. બીજી આપણે આગળ થિયરીમાં ચર્ચા કરેલી કે એફ વિરુદ્ધ એક્સ નો જે આલેખ હોય એના વડે ઘેરાતું જે ક્ષેત્રફળ હોય એ પણ તમને કાર્યનું મૂલ્ય આપે. જે રીતે વેગ અને સમયનો આલેખ દોરતા હતા v * t અથવા u * t નો આલેખ દોરતા હતા તમને સ્થાનાંતર s નું મૂલ્ય મળતું હતું ચેપ્ટર નંબર 2 માં કે આના વડે ઘેરાયેલું જે ક્ષેત્રફળ હોય એ ક્ષેત્રફળ શોધો એ તમને s નું મૂલ્ય આપે સ્થાનાંતરનું. એ જ રીતે f વિરુદ્ધ x નો આલેખ દોરો અને એ આલેખના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શોધો એ તમને કાર્યનું મૂલ્ય આપશે. તો અહીંયા ક્ષેત્રફળ તમારું કયું આવશે?
બે પ્રકારના ક્ષેત્રફળ, એક તો તમારો આ લંબચોરસ, તો લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એ તમને કાર્યનું મૂલ્ય આપશે. તો કાર્ય અહીંયા શું થશે? કાર્ય બરાબર લંબચોરસ, કયો કયો લંબચોરસ છે? ABCD, લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ વત્તા બીજો કયો એરિયા છે? સમલંબ ચતુષ્કોણ, તો સમલંબ ચતુષ્કોણ કયો છે? DCEI નું ક્ષેત્રફળ. બરાબર છે. કાર્ય શું આપે તમને? એરિયા અંડર ધી કર્વ, આપેલા વક્ર વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ તમને કાર્યનું મૂલ્ય આપશે. તો બે ક્ષેત્રફળ છે એ તમને કાર્ય આપશે. ચાલો, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી? 100, પહોળાઈ કેટલી? 10, 100 ગુણ્યા 10, તો ક્ષેત્રફળ કેટલું આવશે? 100 ગુણ્યા 10. બરાબર છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે? 9મા ધોરણમાં ભણીને આવ્યા. 1/2 બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. આ તમારી બે સમાંતર બાજુ છે એ બંનેનો સરવાળો અને આ એનું લંબ અંતર છે. ઓકે, 1/2 બે સમાંતર બાજુનો સરવાળો 100 વત્તા 50, 100 વત્તા 50 અને બંને વચ્ચેનું લંબ અંતર, બંને વચ્ચેનું લંબ અંતર કેટલું છે? 10 મીટરનું, એ તમારું 10 મીટર. કેલ્ક્યુલેશન 100 ડાના 1000, આ તમારા 5 દુના 10, 150 15 પંચા 75, 750. બરાબર છે ને? ચાલો, 1750 જૂલ જેટલું તમારું કાર્ય આવ્યું. કેટલું કાર્ય આવ્યું? 1750 જૂલ. ઓકે, 20 મીટરનું અંતર કાપવા સુધીમાં થયેલું કાર્ય જણાવો તો કેટલું આવ્યું? 1750 જૂલ. બીજું તમને ઘર્ષણ બળ વડે થતું કાર્ય પણ પૂછેલું છે. શાના વડે? ઘર્ષણ બળ વડે થતું કાર્ય, ઘર્ષણ બળ વડે થતું કાર્ય. બરાબર છે. એ પણ એરિયા અંડર ધી કર્વ આવશે. આપેલા પ્રદેશ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, આ તમારો એરિયા આવશે. બળ તમને આપેલું છે, ઘર્ષણ બળનું મૂલ્ય તમને આપેલું છે 50 ન્યૂટનનું ઘર્ષણ બળ લાગે તો 50, પણ ઋણ નિશાની આવશે. ઘર્ષણ બળ તમારું ઋણ છે અને અંતર કેટલું કપાય છે? 20 મીટરનું, તો 20 મીટરનું અંતર 5 દુના 10, -1000 જૂલ જેટલું તમારું કાર્ય વિથ ફ્રિક્શન, ઘર્ષણ સાથે લાગતું કાર્ય તમારું -1000 જૂલ અને ગતિ દરમિયાન થતું કાર્ય તમારું 1750 જૂલ. ઓકે, ક્લિયર? નેક્સ્ટ ટાઈમ આગળની ચર્ચા કરીશું. થેન્ક યુ.